તો હેલો મિત્રો, કેમ છે? મજામાં ને? અત્યારે હું આવી ગયો છું સર સાપરમાં, ગાડી ભરવા આવી ગયો. તમે જોઈ શકો છો આ છે સાપરનો પંપ અને આ છે ગાડીમાં. હું જે ગાડીમાં બેઠો છું, ગાડી ભરાઈ જાય પછી નીકળવી. ચાલો તો ફાઇનલી નથી હોટલે જવું છે ને, હોટલે કાંક ખાને ખાવું. તો મિત્રો હોટેલ આવીને પડીકા લઈ લીધા છે મગદાળના, ખાઈને પછી નીકળવી. ચાલો તો તમે જોવો મોબાઈલ સ્ટેબલ કેટલો છે, જો ને જોયા જેવી. હા, અમારો મોબાઈલ સ્ટેબલ કેટલો તો રહેવો જ. એનું કારણ કહું કે પાછળથી ટાયર રહ્યું ને એમાં રોધો છે, ત્યાં ઠેકડા માર્યા માટે મોબાઈલ સ્ટેબલ એ નથી. તો ફાઇનલી અડધા આવું છે, જોઈ શકો છો. હવે પાણી જેવું તેવું દેખાતું છે. હવે ફૂગું છે અહીંયા સામેની સાઈડ પતરા નાખેલા લીલા એ બને છે. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું સરદાર, અને હું અત્યારે જો રેકડીમાંથી બેઠો છું. અમારે અહીંયા જણાવી વેચતા હતા પહેલાં, તો અત્યારે ખાલી ચશ્માનો થડો છે. જો સામેની સાઈડ દેખાય આપણી ગાડી છે, જોઈ શકો છો. જો આ પંપ છે ઇન્ડિયન ઓઇલ, આ આપણે ચશ્માનો થડો, અને આવો કાંક સરદારનો નજારો. તો ફાઇનલી મિત્રો ગાડી લગાડી દીધી છે અને બહુ ખાલી થઈ ગઈ છે. અમારા મહેમાન આવ્યા હતા તો અહીંયા બેસી ગયો હતો ઘડી. અત્યારે હું ગાડીમાં બેઠો છું, જોઈ શકો. હવે નાઇટમાં જવાનું થાય, નાઇટમાં એટલે જવું બીજું ધીમે ધીમે. તો મિત્રો આ વિડીયો અહીંયા એન્ડ કરવી. મળવી તમને બીજા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.